સપોઝ કોઈને સ્મોકિંગ ની હેબિટ છે, દોસ્તોને બતાવવા માટે સ્મોકિંગ તો કરી લીધું, બરાબર, સિગરેટો પાડીને ફોટા પડાવી લીધા, પણ એ ધુમાડો, એ સ્મોક અંદર જઈને આ સિસ્ટમને શું આપી રહ્યો છે એનો ધ્યાન તો રાખવું જ નહીં. તો દરેક વસ્તુનો બીજો ઇફેક્ટ ક્યાં આવે છે? જે આપણો બહારનો કર્મ છે ને એ અંદર દરેક કર્મ ઇફેક્ટ કરે. 3 રીતે કર્મ થાય: વિચારથી, શબ્દથી અને હાથથી કરેલું, શરીરથી કરેલું. તો દરેક વસ્તુ આપણે વિચારીએ ને તો વિચાર પણ એનો પ્રભાવ શરીર પર નાખે. આપણે કોઈના માટે બોલીએ ને એનો પણ પ્રભાવ શરીર પર પડે. અને કોઈના માટે કઈ તુકારા કર્યા કે કઈ પ્રશંસા કરી કે કોઈનો આભાર માને, એનો પણ પ્રભાવ શરીર પર પડે. તો આપણે બાહ્ય સિસ્ટમ તો આખું સમજી લીધું, આંતરિક સિસ્ટમ ને તો સમજ્યા જ નથી. એટલે રેકી કરવાથી શું થાય? આપણે આપણા અંદરના સિસ્ટમને સમજી શકીએ કે આ મશીનરી કામ કેવી રીતે કરે છે, આ મશીનરીમાં આ ઇશ્યુ કેમ થાય છે, આ પ્રોબ્લેમ્સ કેમ આવે છે. પછી આપણને કોઈના માટે કમ્પ્લેન રહે જ નહીં. પછી લક્ષ્મીને ઓળખવા ના જવું પડે, લક્ષ્મી આપણને મળવા આવે. યસ.